દિવ્યવાણી તારીખ 17/9/2025 ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીમાંથી સંકલિત. શ્રી હરિનો પ્રભાવી સત્સંગ સ્થાપવાનો સંકલ્પ હતો. તે માટે ચારેય સ્વરૂપને વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરાવવા ઓરડાના પદમાં પોતાની મૂર્તિ, લોકભોગ અને મુક્તને વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરાવી છે. ચારમાં પણ જો મુક્ત અર્થાત મોટા પુરુષને વિશે દિવ્ય ભાવની દ્રઢતા થઈ જાય તો બાકીનામાં સહજ થઈ જાય. સત્પુરુષને વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરાવવા તારીખ 17/9/2025 રોજ સંકલ્પ સભામાં વાલા ગુરુજીએ વિશેષ લાભ આપ્યો હતો, તેને વાગોળીએ. શ્રીજી મહારાજે પોતાના સંબંધવાળા લોકભોગને દિવ્ય કહ્યા છે, તો જેઓ નિરંતર મૂર્તિમાં જ રહે છે, જે ખરેખર દિવ્ય જ છે, તેમને વિશે માયિક ભાવ કેવો? મોટા પુરુષને દિવ્ય સમજી એમનું સેવન કરવાની રીત સમજાવવા જ શ્રીજી મહારાજે 1 વર્ષથી સંત થયેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને જૂના સંતોના મંડળધારી કર્યા. સૌને તેમનો તથા પર્વતભાઈનો સમાગમ કરવાની આજ્ઞા કરી. સ્વયં શ્રીજી મહારાજે મોટા પુરુષના પ્રભાવી સ્વરૂપને સમજાવવા માટે વચનામૃતમાં અનેકવાર સર્ટિફિકેટ આપ્યા છે. તેમ છતાં બુદ્ધિના પ્રદોષે તેમને વિશે જેટલો મનુષ્ય ભાવનો સંકલ્પ થાય તેટલું સ્વયં મહારાજે આપેલું સર્ટિફિકેટ ફાડી નાખ્યું કહેવાય. નાના હોઈએ ત્યારે માના વચનમાં વિશ્વાસ રાખી પિતા, કાકા, મામાની હા પાડીએ છીએ. વસ્તુ પદાર્થના નામની ઘેર પડી જાય છે. ક્યારેય માના વચનમાં તર્ક થયો છે? ના. તો પછી માના વચન જેટલો પણ મહારાજના વચનમાં વિશ્વાસ નહીં? જેટલો વિશ્વાસ આવે એટલું કામ થઈ જાય. બાપાશ્રીએ ભાગ 1ની 76મી વાતમાં પ્રત્યક્ષ સત્પુરુષનો મહિમા સમજાવતા કહ્યું છે, પરોક્ષના જેવો પ્રત્યક્ષનો મહિમા જણાતો નથી. એ જ મોટામાં મોટી ભૂલ છે. એ જ મોટામાં મોટી ઘાંટી છે. પરોક્ષ એટલે વર્તમાન કાળે નથી તે. પ્રત્યક્ષ હોય તેને ઓળખવા કઠણ છે. પછી વેદાંતાનંદ બ્રહ્મચારીની વાત કરી કે તેઓ શ્રીજી મહારાજની અડેલી પ્રસાદી જમતા નહીં. શ્રીજી મહારાજ અંતર ધ્યાન થયા પછી એકવાર સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી ભુજ પધાર્યા હતા. બ્રહ્મચારી ઠાકોરજીને થાળ કરી જમાડવા બેઠા ત્યારે સ્વામીએ પૂછ્યું, બ્રહ્મચારી, મહારાજ બિરાજતા ત્યારે તો મહારાજની અડેલી પ્રસાદી જમાડતા ન હતા, તો પછી આજે આ થાળની પ્રસાદી કેમ જમો છો? પછી તો બ્રહ્મચારીને ખૂબ પસ્તાવો થયો. ખૂબ રડ્યા કે હું મહારાજને ઓળખી ન શક્યો. મોટા પુરુષ બિરાજતા હોય ત્યારે તેમને ઓળખીને સેવી લેવા. સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીને ગુરુ માધવજીવનદાસજી સ્વામીએ કહ્યું, સાધુરામ, સત્સંગમાં થોડા વહેલા આવ્યા હોત તો નંદ સંતોના દર્શન થાત. તરત જ સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીએ કહ્યું, ગુરુજી, શ્રીજી મહારાજે દયા કરીને મારા સારું તો આપને રાખ્યા છે. મારે તો આપના દર્શન, સેવા, સમાગમમાં બધાય નંદ સંતો આવી ગયા. આને કહેવાય પ્રત્યક્ષને વિશે પ્રતીતિ. મોટા પુરુષને કોણ સેવી શકે? ક્યારે સેવી શકે? જે પ્રભાવી દિવ્ય સત્પુરુષનું સાનિધ્ય મળ્યું હોય તેમનો દિવ્ય ભાવે મહિમા સમજે તે. અહોભાવ અને મહિમા જેના પ્રતાપે સુખી થયા હોય તેમનો કૃતજ્ઞ ભાવ દ્રઢ કરાવે. એક જંગલમાં રાજા શિકાર કરતા રસ્તો ભૂલ્યા. ગાઢ જંગલમાં એક યુવાન મળી ગયો. તે રાજાને પોતાના ઘેર લઈ ગયો. રાજાની આગતા સ્વાગતા કરી ખૂબ જમાડ્યા. રસ્તો બતાવી સહી સલામત જંગલની બહાર મૂકી ગયો. રાજાએ તેની સેવાથી રાજી થઈ રાજ્યમાં નોકરી રાખ્યો. યુવાન સોંપેલું કામ પૂરી નિષ્ઠા અને ધગશથી કરતો, તેથી અંગત પ્રધાનના પદ સુધી પહોંચી ગયો. આથી બીજા દરબારીઓને ઈર્ષા થવા લાગી. તેમણે પ્રધાનની દિનચર્યા ઉપર નજર રાખવા માંડી. પ્રધાનને ગુનેગાર ઠેરવવા રાજાને ફરિયાદ કરી કે તમારો અંગત પ્રધાન દરરોજ નગરની બહાર આવેલા અવાવરા ઓરડામાં કંઈક કરવા જાય છે. આપણે તેની તપાસ કરવી જોઈએ. એક દિવસ અંગત પ્રધાન ઓરડામાં ગયા. એ વખતે રાજા દરબારીઓ સહિત ત્યાં પહોંચ્યા. ઓરડો આખો ખાલીખમ હતો. માત્ર એક પ્રધાનના કદનો અરીસો જ હતો. એટલામાં એક દરબારી અરીસાની પાછળ પડેલી પોટલી જોઈ. પ્રધાન પાસે તે ખોલાવડાવી.
જોયું તો પોટલીમાં પ્રધાનના ફાટેલા કપડાં નીકળ્યા. રાજાએ પૂછ્યું, આ શું છે? ત્યારે ક્ષોભ સાથે પ્રધાને કહ્યું, રાજન, હું દરરોજ ઓરડામાં આવી પ્રધાનના કપડાં કાઢી આ ફાટેલા કપડાં પહેરી કાચમાં પોતાને જોઉં છું. પોતાની જાતને કહું છું કે તું આજે જે કંઈ છે તે રાજાની કૃપાથી છે. જો રાજાએ કરેલી કૃપાને ભૂલી જઈશ તો તારા માટે આ કપડાં તૈયાર જ છે. રાજા પ્રધાનનો જવાબ સાંભળી ખૂબ રાજી થઈ ગયા. પ્રધાનની જેમ આપણે પણ વિચારવું કે આપણી પાસે ગાડી, બંગલા, સંપત્તિ, સત્તા, આવડત, બુદ્ધિ જે કંઈ છે તે બધું મોટા પુરુષને લઈને છે. એમના પ્રતાપે સુખી છીએ. આ બધું આપણી આવડત બુદ્ધિનું નહીં, મોટા પુરુષની કૃપાનું પરિણામ છે. જે દિવસે આ ભૂલ્યા તે દિવસે જેમને આપતા આવડે છે તેમને લઈ લેતા પણ આવડે છે, લઈ લેશે. માટે મોટા પુરુષે કરેલી કૃપાને ભૂલી ન જવાય તેનો ખૂબ ખટકો રાખવો. ભાવનગરના મહારાજા ભાવસિંહજી ટેનિસના ખૂબ શોખીન હતા. રોજ સાંજે અંગત મિત્રો સાથે તેઓ ટેનિસ રમતા. મેદાનમાં એક બાજુ મહારાજા અને દિવાન પ્રભાશંકર પટણીની જોડી અને બીજી બાજુ દરબાર કાળુભા અને મંગળસિંહની જોડી. આ રીતે દરરોજ રમતા. એક દિવસ મહારાજાએ ટીમમાં થોડો બદલાવ કર્યો. પ્રભાશંકર પટણીને સામેની ટીમમાં મોકલ્યા અને સામેની ટીમમાંથી દરબાર કાળુભાને પોતાની ટીમમાં બોલાવ્યા. રમત ચાલુ થઈ પણ પ્રભાશંકર પટણીને આજે રમવામાં રસ ન હતો. થોડી વાર રમી તેમણે કહ્યું, માફ કરજો મહારાજા, પણ મારી તબિયત ઠીક નથી, માટે આગળ નહીં રમાય. તેથી હું જાઉં છું, એમ કહી તેઓ મેદાન છોડી જતા રહ્યા. બીજા દિવસે પ્રભાશંકર પટણી રાબેતા મુજબ મહારાજાની ટીમમાં ગોઠવાઈ ગયા. મહારાજાએ આવી કહ્યું, પટણી, ગઈકાલે આપણે ટીમની ફેરબદલી કરી હતી તે કેમ ભૂલી ગયા? પ્રભાશંકર પટણીએ બે હાથ જોડી કહ્યું, મહારાજા, હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છું તે બદલ માફ કરજો, પણ હું આપની સામે નહીં રમી શકું. આપ મારા રાજા છો, મારા આપ તારણહાર છો, મારા અન્નદાતા છો. હું જે કહી છું તે આપને લઈને છું. રમતમાં આપની હારનો નિમિત્ત હું કેમ થઈ શકું? હું મારો રમવાનો શોખ છોડી દઈશ, પણ આપની સામે નહીં રમી શકું. વધુ આગ્રહ કરશો તો નોકરી પણ છોડી દઈશ. જેના પ્રતાપે યશ, કીર્તિ, બહુમાન પામ્યો છું તેમની સામે હું પડું? એમને હરાવવામાં હું મદદરૂપ થાઉં તો મારી જાતને ધિક્કાર છે. પ્રભાશંકર પટણી જેને લઈને સુખી હતા એવા મહારાજા સામે કદી માથું ઊંચું કરીને તેમણે જોયું નથી. તેમ આપણે જે કંઈ છીએ તે મોટા પુરુષને લઈને છીએ. કદી તેમની સામે આપણું માથું ઊંચું ન થાય તે એમનો મહિમા સમજ્યા કહેવાય. બુદ્ધના શિષ્ય સારીપુત્ર ગુરુ વચને દૂર જાય છે. પોતે સ્વયં બુદ્ધ બની ગયા હોવા છતાં દરરોજ સવારે બુદ્ધ જે દિશામાં હોય તે દિશામાં ઝૂકીને દંડવત કરતા. આ જોઈ તેમના શિષ્યએ પૂછ્યું, આપ સ્વયં બુદ્ધ છો તો શા માટે ઝૂકો છો? ત્યારે સારીપુત્રએ કહ્યું, જેના પ્રતાપે હું બુદ્ધ થયો છું તેમનો અનુગ્રહ ભૂલ્યો ભૂલાતો નથી. એમના ઉપકારોનું સ્મરણ કરતા અનાયાસે જ ઝૂકીને દંડવત થઈ જાય છે. પોતે સિદ્ધ હોવા છતાં ગુરુનો અનુગ્રહ ભૂલ્યા નહીં. તેમ આપણે અધ્યાત્મ કે વ્યવહારમાં જેને લઈને કંઈક પામ્યા હોય તેમનો અનુગ્રહ કદી ભૂલાવો જોઈએ નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 36મી વાતમાં કહ્યું છે, સારામાં સારું તે શું છે અને ભોંડામાં ભોંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, સારામાં સારું તો આ ભગવાનને આ સાધુનો એટલે કે સત્પુરુષનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી. ને ભોંડામાં ભોંડું શું છે? જે આ ભગવાનને, સાધુને એટલે કે સત્પુરુષને વિશે મનુષ્ય ભાવ આવે છે, તેથી બીજું કાંઈ ભૂંડું નથી. લોક ભોગ દેહને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્ય ભાવ આવે છે, તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચ વિષય કરીને પણ થતું નથી. ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે, અને વળી કોઈ અવગુણ લેશે તે પણ પામશે. આ વાત દ્વારા સ્વામી સમજાવે છે કે લોક ભોગ દેહ અને પક્ષપાતે કરીને કદી મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ આવવા દેવો નહીં. જો અજાણતા પણ આ પાપ થઈ જાય તો ભૂત યોનિને પામે તેવું દુઃખ આવી પડે. માટે
મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ ન જ પરટવો. જીવનમાં સમજાય તેટલો દિવ્ય ભાવ સમજવો, પણ મનુષ્ય ભાવ ન આવી જાય તેનો ખટકો રાખવો. જય સ્વામિનારાયણ. વચનામૃત સાર લોયાનું 13 ભાગ 1. વચનામૃત. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કેવો પુરુષ હોય તેને દેશકાળ ક્રિયા સંગાદિકે કરીને પરાભવ ન થાય, ને કેવો હોય તેને થાય. વિશ્લેષણ. સૌ પ્રથમ ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નને સમજીએ. સ્વામી કહે છે કે જીવ માયાબદ્ધ છે, માટે દેશકાળાદેખની અસર તો તેના ઉપર થાય જ. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 78મા વચનામૃતમાં આની પર ઘણો ભાર મૂક્યો છે. દેશકાળાદિકને અંતઃકરણની પવિત્રતા અને અપવિત્રતાના કારણ બતાવ્યા છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતા, શાસ્ત્ર, ઉપદેશ એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, ને એ 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. વળી આ વચનામૃતના આ જ પ્રશ્નમાં મહારાજે કહ્યું છે કે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસિકની પેટે કર્મનું બળ રાખવું નહીં, અને ભૂંડા દેશકાળાદિક 8 હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકાળાદિક 8 તેનું સેવન કરવું. તેમજ આ જ વચનામૃતમાં આગળ 22મા પ્રશ્નમાં સદ્ગુરુ ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે દેશકાળ ક્રિયા સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગર્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. વચનામૃતના આ સંદર્ભો પરથી સ્પષ્ટ થાય છે કે મહારાજે રૂડા દેશકાળાદિક સેવવાનું કેટલું મહત્વ બતાવ્યું છે. હવે અહીં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે કેવો પુરુષ હોય તેને દેશકાળ ક્રિયા સંગાદિકે કરીને પરાભવ ન થાય, કહેતા તેમાં લેવાઈ ન જાય. કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પૂર્વે મોટા મોટા ત્રિલોકીમાં આવનારાને પણ સ્ત્રીયાદિકમાં મોહ થયો છે ને સમયે નાપાસ થઈ ગયા છે. તો આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યા પછી દેશકાળાદિકમાં ન લેવાઈ જાય તેનો ઉપાય શું, એમ સ્વામી પૂછવા માગે છે. હવે શ્રીજી મહારાજ આ પ્રશ્નનો જવાબ આપે છે. વચનામૃત. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે જે નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણાવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશકાળ સંગાદિકે કરીને પરાભવ ન થાય, ને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય, ને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય, ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય, અને એમ ન હોય તો તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેષુ કોન્વ ખંડિત ધીમ પુણ્યમાન ઋષિ નારાયણ મૃતે યોસિન્યુમે માયા. એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહીં, માટે એને વિશે રહ્યા થકા તો એક નારાયણ ઋષિને પરાભવ ન થાય, ને બીજો તો ગમે તેવો મોટો હોય ને તે જો નારાયણના ચરણાવિંદને વિશે નિમગ્ન ન રહે તો તેને પરાભવ થાય, અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે. તથા ભગવાને કહ્યું છે જે દૈવી હોસા ગુણમયી મમ માયા દુરસ્ત્યા મામેવ યે પ્રપદ્યતે માયા મેતાંતરંતતે. એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને વિશે જ છે, અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય. વિશ્લેષણ. શ્રીજી મહારાજ અહીં એક એકની વાત ઘોટી ઘોટી આપણને કહી રહ્યા છે. આવો તેને વિગતે ટુકડે ટુકડે સમજીએ. સૌ પ્રથમ મહારાજે કહ્યું કે નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણાવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ પરાભવ ન થાય. અહીં મહારાજે નિશાન વગરનો ભડાકો કર્યો. કયા નારાયણની વાત છે એ સ્પષ્ટ ન કર્યું.
પરંતુ અનંત કોટી બ્રહ્માંડમાં સર્વોપરી અને સનાતન નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. તેમના ચરણોમાં નિર્વિકલ્પણે રહ્યો હોય, અર્થાત શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા જાણીને દેહથી પૃથક થઈને મૂર્તિમાં રહ્યો હોય, તેને દેશકાળાદિકે કરીને પરાભવ ન થાય એમ કહ્યું છે. તો પછી એને તુચ્છ જીવ કેમ કીધો? તો પહેલાં સાધન કાળમાં માયાબદ્ધ હતો, માટે આ લોકની અપેક્ષાએ તુચ્છ કયો છે. બાકી મૂર્તિમાં રહે તેને મુક્ત કહેવાય. આ જ પ્રશ્નના જવાબના અંતમાં મહારાજે 2 શબ્દ કહ્યા. એક સવિકલ્પપણે મહારાજને પામ્યો હોય તેને પરાભવ થાય, ને નિર્વિકલ્પપણે મહારાજને પામ્યો હોય તેને પરાભવ ન થાય. તો સવિકલ્પપણે મહારાજને પામવા એટલે શું અને નિર્વિકલ્પપણે મહારાજને પામવા એટલે શું? સવિકલ્પપણે એટલે દેહ ભાવ સોતી પ્રાપ્તિ. સર્વોપરી ઉપાસના અને પંચવર્તમાન પાળે એટલે તેને વ્યતિરેકનો સંબંધ થાય, મહારાજની પ્રાપ્તિ થઈ કહેવાય. એથી આગળ એકાંતિક ભક્ત છે. તેમણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારેય સાધન સિદ્ધ કર્યા છે અને બ્રહ્મરૂપે વર્તે છે. છતાં હજુ સંપૂર્ણતઃ દેહભાવ ટળ્યો નથી, સાધન દશામાં જ છે. માટે એમને પણ દેશકાળાદિક પરાભવ કરી દે તેવી શક્યતા છે. ટૂંકમાં જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી ગમે તેવો મોટો હોય તો પણ દેશકાળ આદિકથી પરાભવ થવાની શક્યતા પૂરી છે. હવે નિર્વિકલ્પપણે મહારાજને પામવા એટલે શું? તો અનાદિમુક્ત સત્પુરુષના જોગ સમાગમ અને કૃપાએ મુમુક્ષુ જ્યારે અનાદિકાળના દેહભાવના પડોળોને જ્ઞાન અને ધ્યાને કરીને તોડીને અનાદિમુક્તની સ્થિતિને પામે છે, તેને નિર્વિકલ્પપણે મહારાજને પામ્યો કહેવાય. આવા મુક્તો અખંડ મૂર્તિમાં નિમગ્ન રહ્યા છે, જેને કીર્તનની પંક્તિમાં કહ્યું છે, મૂર્તિમાં મુક્તો નિમગ્ન થયા છે તે સંગ રહેવાની પાડો ટેવલડી. આ પ્રશ્ન દ્વારા મહારાજ આપણને પ્રેરણા આપવા માગે છે કે નિષ્ઠા અને નિયમની દ્રઢતા કર્યા પછી મૂર્તિમાં નિમગ્ન રહેવાની પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે. તો જ દેશકાળાદિકથી બચેલા રહેવાય. આ માટે જ વાલા ગુરુજીએ કાયમ માટે આપણને કોઈ પણ ક્રિયાનો પ્રારંભ કરતા પહેલાં નિમગ્ન થવાની રીત શીખવે છે. તો આજથી સર્વે ક્રિયા કરતાં પહેલાં નિમગ્ન થવાનો દ્રઢ સંકલ્પ કરીએ. જય સ્વામિનારાયણ. અમૃત કે ઝેર? હે બટુક બ્રહ્મચારીજી, આપ કોણ છો? આપનું શુભ નામ શું છે? આપ ક્યાંથી પધાર્યા છો? આપના માતા પિતા કોણ છે? આ કુમળી વયે સાથી વૈરાગ ગ્રહણ કર્યો. આપના ગુરુ કોણ છે? લોજપુરની વાવ પર પાણી ભરવા આવેલા એક સાધુરામે નીલકંઠ વર્ણીને ઉત્કંઠતાથી પૂછ્યું. વર્ણી મંદ હાસ્ય રેલાવતા બોલ્યા, ત્યાગીને વળી નાથ શું? જાત શું? દેશ કેવો ને સગા સંબંધી કેવા? જે ભવસાગર પાર ઉતારે તે જ સાચા માતા પિતા અને તે જ ગુરુ. અમે આવા ગુરુની શોધમાં છીએ. વર્ણીની વૈરાગ્ય દીપ્ત વાણી સાંભળી સાધુરામને આનંદ થયો. વર્ણીએ પણ સાધુરામને પૂછ્યું, સાધુરામ, આપનું નામ શું છે? તથા આપ કોના શિષ્ય છો? કયા સંપ્રદાયના અનુયાયી છો તે પણ કહેશો? સાધુરામ ખૂબ વિનમ્ર ભાવે બોલ્યા, મારું નામ સુખાનંદ સ્વામી, સદગુરુ રામાનંદ સ્વામીનો હું શિષ્ય છું. અહીં લોજમાં તેમનો વિશાળ આશ્રમ છે, જ્યાં અમે 50 સંતો એક સાથે રહીએ છીએ. વર્ણીએ ઉત્કંઠાથી પૂછ્યું, સદગુરુ રામાનંદ સ્વામી હાલ અહીં છે? સુખાનંદ સ્વામીએ કહ્યું, ના, હાલ સદગુરુ રામાનંદ સ્વામી કચ્છ દેશમાં છે, પરંતુ તેમના મુખ્ય શિષ્ય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી અહીં છે. તેઓ બહુ જ સાધુતાવાળા, ભગવદીય, સમર્થ અને ગુણિયલ સંત છે. અમે બધા સંતો તેઓની આજ્ઞામાં રહી ભગવાનનું ભજન કરીએ છીએ. આપ અમારા આશ્રમમાં પધારો. સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ અત્યંત રાજી થશે. વર્ણીને પણ સુખાનંદ સ્વામીની આ મહિમા સભર વાણી ખૂબ ગમી. વર્ણીએ જાણ્યું કે જ્યાં ગુરુભાઈનો નખશિખા મહિમા છલકાય છે, ત્યાં ગુરુનો મહિમા કેવો હશે. આવા સાધુતાવાળા, ઈર્ષા રહિત, નિર્મળ સંતો ભારતભરમાં મેં અહીં જ નિહાળ્યા.
અને ત્યાં જ વર્ણીએ રોકાઈ જવા નિર્ધાર કર્યો. ઘર પરિવાર કે સત્સંગમાં શું આપણે આપણા સમોવડિયા કે આપણાથી મોટાના ગુણોનું મુક્ત કંઠે ગાન કરી શકીએ છીએ? આપણે પણ અરસપરસ પરિવારના સૌ સભ્યોના ગુણોનું મુક્ત કંઠે ગાન કરવું જોઈએ. જેનો મહિમા હોય તેના માટે તો મહિમાસભર વચનો ઉચ્ચારાય, પરંતુ જેના પ્રત્યે કાંઈ પૂર્વાગ્રહના ડાઘ પડ્યા હોય, અણબનાવ હોય, દ્વેષભાવ હોય, તેમના માટે મહિમાયુક્ત વચન ઉચ્ચારવા તે ઘણું અઘરું છે. ઘણીવાર લોહીના સંબંધોમાં પણ પૂર્વાગ્રહના ડાઘ, ઈર્ષાની અગનજાળ એકબીજા માટે મહિમાના વચનો ઉચ્ચારવા દેતા નથી, બલકે એકબીજા માટે ઝેર પ્રસરવાનું કાર્ય થાય છે, જેથી સંબંધો વણસે છે, ઘર તૂટે છે. અમેરિકા ખાતે એક યુવકે ગુરુજીને વાત કરેલી કે ગઈકાલે અમને બધાને સમાચાર મળ્યા કે મારા કાકાની દીકરીના સંબંધ થયા છે, તો મારા પપ્પાએ વિવાહી પક્ષનો નંબર મેળવી તેમને સવારે ફોન કરી કહ્યું, જોજો હં, વિચારીને સંબંધ કરજો. આટલા ઝેર સમાન વાક્યે મારા કાકાની દીકરીના સંબંધ તોડાવી નાખ્યા. એક પિતાને 3 દીકરા. તેઓ દરેક દીકરાના ઘરે 15 દિવસ રહેતા, પરંતુ જેના ઘરે જાય ત્યાં ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે કરે. એકના અવગુણની વાત બીજા દીકરા આગળ ને બીજા દીકરાના અવગુણની વાત ત્રીજા દીકરા આગળ કરે. પરિણામે પરસ્પર ઝેર રેડાયું અને ઝઘડા શરૂ થયા. બોલવાના પણ સંબંધ ન રહ્યા. બાપની અવગુણ ભરી વાણીએ દીકરાઓના સંબંધો તોડ્યા. આમ ઘર પરિવાર કે સત્સંગમાં કોઈના મહિમાની વાત કરી અમૃત ન પાઈ શકીએ તો કાંઈ નહીં, પરંતુ પરસ્પર અવગુણયુક્ત વાણીનું શેરિંગ કરી ઝેર તો ન જ રેડીએ. કોઈકે સાચે જ કહ્યું છે, આપણા તો જીવતરની નાનેરી અંજલિમાં અમૃતને થાનકે હળાહરના ઘોળીએ, જરા ચેતીએ થતી ભૂલને સુધારીએ. એ ઘણીવાર કોઈ સ્થિતિ પરિસ્થિતિ જાણ્યા વિના કેવળ ધારણા બાંધી અવગુણયુક્ત વાણી ઉચ્ચારાઈ જતી હોય છે. એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પધારેલા. એક મુમુક્ષુ હરિભક્ત સભામાં ન દેખાયા એટલે ગુરુદેવે પૂછ્યું, પેલા ભગત કેમ દેખાતા નથી? એટલે કોઈકે રમૂજમાં બોલ્યું, સૂતા હશે. તરત ગુરુદેવ બોલ્યા, ના ના, ભગત ધ્યાન કરતા હશે, એમને ધ્યાનનું અંગ બહુ સારું છે. આ હા હા હા. ગુરુદેવની આ વાણી સાંભળી કેટલાને તે ભગત માટે આદરભાવ પ્રગટ્યો હશે. આપણે પણ સત્ય હકીકત જાણ્યા વિના કોઈને દોષારોપણ ન કરવું. બી, ઘણીવાર કોઈ અવગુણ્યા સ્વભાવના સંગે વિમુખના સંગે કરી અવગુણયુક્ત વાણી ઉચ્ચારાઈ જતી હોય છે. લોયાના 6 વચનાવતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે, અને અમે તથા સંત જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હિત જણાવે ને એમ કહે જે હું તો એનો વિચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હિત જણાવવું. આપણે પણ ભગવાન અને સત્પુરુષના અમહિમાની વાત કરનારના ભેગા ભળી અમહિમાની વાતનું પ્રસારણ ન કરતા તેમને મહિમાસભર વાણીએ જડબાતોડ જવાબ આપી મહિમાસભર રહેવું. મુખે કરી હંમેશા ભગવાન અને સંતના મહિમાની જ વાત કરવી. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ 1ની પહેલી વાતમાં પણ આ જ ભલામણ કરી છે કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી. સી, ઘણી વખત અભાવ અવગુણયુક્ત વાણી ઉચ્ચારવાની કુટેવ આદત પડી ગઈ હોય, વેણે વેણે અન્યના અવગુણની વાત હોઠે આવી જતી હોય. આ તો આળસુ છે, આ તો કાયમ મોડા જ હોય, આ તો ક્રોધી છે, આ તો કાયમ મને હેરાન જ કરે છે. આવી વાત કરનારા પાત્રો ક્યારેય પોતાના પરિવારમાં સંપનું સર્જન કરી શકે જ નહીં. ઉપરોક્ત કોઈ પણ એક કારણને લઈને આપણે પણ અભાવ અવગુણયુક્ત વાણી બોલવા પ્રેરાઈ જતા હોઈએ તો સત્વરે પાછા વળીએ અને મહિમાસભર વાણી બોલવાનો પ્રારંભ કરીએ.
મહિમાસભર વાણી કેળવવા આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીએ. એ સંબંધને જુઓ. કારણ સત્સંગમાં આવેલા પરિવારના સભ્યો કે સત્સંગી બંધુને મોટા પુરુષે અનાદિ મુક્તના કોલ આપી મહારાજથી બીજા નંબરની અનાદિ મુક્તની પદવી આપી દીધી છે. જેમ રાજાના દીકરાને તુકારે ન બોલાવાય, તેના માટે હીણું ન બોલાય, તેમ સર્વોપરી મહારાજના દીકરા એવા અનાદિ મુક્તોને તુકારે ન બોલાવાય કે તેમના માટે અવગુણની વાત ચર્ચા ન કરાય. એક વખત વાસણા બે બાળમુક્તો ગુરુદેવના દર્શન કરવા આવેલા. ગુરુદેવના દર્શન થતાં એક બાળમુક્તે બીજા બાળમુક્તને ઈશારો કરી કહ્યું, હે બાપા પધાર્યા, દંડવત કર, દંડવત. ગુરુદેવા સાંભળી ગયા એટલે તરત કહ્યું, મુક્તરાજ, એ મહારાજના મુક્ત છે, એમને તુકારે ન બોલાવાય, દંડવત કરો એમ કહેવાય. તારીખ 19/1/2020 રવિવારના રોજ સંત શિબિરના બીજા દિવસે પ્રાતઃ સેશનમાં વાલા ગુરુજીએ કથા વાર્તાનો પ્રારંભ કર્યો. દરરોજની જેમ પૂજ્ય સંતોના ગુણાનુવાદ થતાં એક સંતે પોતાની સાથે રહેલા પૂજ્ય સંતના ગુણાનુવાદ કરવાની શરૂઆત કરી. તે વખતે તેઓ સંતનું નામ બોલ્યા. તે સમયે તરત જ ગુરુજીએ ટકોર કરી. કોઈ પણ સંતનું નામ બોલતી વખતે પહેલાં પૂજ્ય શબ્દ અવશ્ય બોલવો જોઈએ. આપણે પણ સૌને મહારાજ, દયાળુ, આપ, તમે એવા દિવ્ય ભાવસભર, મહિમાસભર, વિવેકસભર ઉદ્બોધન કરીએ. સૌમાં મહારાજના પ્રભાવના દર્શન થશે તો આપમેળે તેમની સાથે મહિમાસભર વાણી દ્વારા વ્યવહાર થશે. બી. સ્વ સ્ટેટસને જોવું. મહાન વ્યક્તિ પોતાના સ્ટેટસ પ્રમાણે વિનમ્ર વિવેકી ભાષામાં સૌ સાથે વર્તાવ કરે તેમ આપણને મહારાજે અનાદિ મુક્તની પદવી આપી પછી આપણા વાણી વ્યવહાર આપણા પદને શોભે તેવા મહિમાસભર હોવા જોઈએ. ગુરુદેવ પોતાની સેવામાં રહેલા અર્પણભાઈને કાયમ અર્પણભાઈ કહીને બોલાવતા. એક દિવસ અર્પણભાઈએ કહ્યું, બાપજી, મને માત્ર અર્પણ કહો, હું તો આપનો દીકરો છું. ગુરુદેવ બોલ્યા, ના ના, તમે મહારાજના મુક્ત છો, તમને તુકારે ન બોલાવાય, અમને શોભે નહીં. વાલા ગુરુજી બાળમુક્તોને મુક્તરાજ આવો એમ કહી બોલાવે, પોતે કેવા સમર્થ હોવા છતાં બાળમુક્તને કેવું મહિમા ભર્યું ઉદ્બોધન. ગુરુજી કાયમ કહે છે કે જેટલું સ્થાન ઊંચું એટલી વાણી વ્યવહારમાં ઊંચાઈ હોવી જોઈએ, જેના સ્વજીવન દ્વારા દર્શન કરાવે છે. આપણી વાણી મહિમાસભર છે કે નહીં તે તપાસવા સ્વને આટલા પ્રશ્ન પૂછી સ્વતપાસ કરીએ. 1. શું હું સૌને મહારાજ, દયાળુ એવા શબ્દ પ્રયોગથી બોલાવી શકું છું? 2. શું હું સૌને આપ, તમે, આપને, તમોને એવા માનવાચક શબ્દથી બોલાવી શકું છું? 3. શું કોઈ મારી પાસે અભાવ અવગુણની વાત કરવા આવે ત્યારે મહિમાસભર વાણી બોલી તેમને અટકાવી શકું છું? 4. શું કોઈના દોષ સ્વભાવ દેખાય છતાં મહિમાસભર વાણી દ્વારા તેમની સાથે વ્યવહાર કરી શકું છું? 5. શું મારા પરિવારના સભ્યોના ગુણની, મહિમાની વાત અન્ય આગળ મુક્ત કંઠે કરી શકું છું? જય સ્વામિનારાયણ. કથા વાર્તાના આગ્રહી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રીજી સંકલ્પમૂર્તિ જીવન પ્રણવજી બાપાશ્રી તેમજ દિવ્ય કારણ સત્સંગની અમીર પેઢીના સદગુરુ શ્રીઓએ કથા વાર્તા દ્વારા મુમુક્ષુ જીવોને ખૂબ સુખ્યા કર્યા. વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના કથા વાર્તાના આગ્રહને તો આપણે નરી આંખે દીઠેલ છે. કારણ કે કથા વાર્તાથી જ જીવાત્મા બળ્યો થાય, કથા વાર્તાથી જ જગતની કોરેથી પાછા વળાય, કથા વાર્તાથી જ રાજીપાની રીત શીખી શકાય. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ એક એકને બેસાડી સૌના જીવમાં એક મહારાજ પધરાવી દીધા, જેના આપણે સૌ કોઈ સાક્ષી છીએ. આજે આ કારણ સત્સંગની લીલીવાળી લહેરાઈ રહી છે અને ખૂબ ફૂલી ફાલી છે, તેનું કારણ મોટા પુરુષના અથાગ દાખલા છે. આપણે ખૂબ કૃપાવંત છીએ કે આ સમયે આપણને આ જોગમાં લાવીને બેસાડી દીધા.
તેના કેમ્પમાં રહેવું, મસ્તીમાં રહેવું. પરંતુ આ લીલીવાડી માટે આ બંને દિવ્ય પુરુષોએ લોહીના પાણી કરી દીધા છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, તબિયત નાદુરસ્ત હોય, પણ બંને દિવ્ય પુરુષોના જીવનમાં કથા વાર્તાનો આગ્રહ સહેજે જણાઈ આવે. આવો વાલા ગુરુજીનો કથા વાર્તાના અતિ આગ્રહનો એક પ્રસંગ નિહાળી વિશેષ મહિમાસભર બનીએ. તાજેતરમાં જ વાલા ગુરુજી દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે લંડન વિચરણ અર્થે પધાર્યા હતા. તારીખ 24 જુલાઈ 2025ને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની સ્વાગત સભાનું આયોજન લંડન મંદિરે હોલમાં કરવામાં આવ્યું હતું. વાલા ગુરુજીએ સભામાં સૌ હરિભક્તો પર ખૂબ રાજીપો જણાવ્યો. ભારતથી અને વિદેશના અન્ય સેન્ટરોમાંથી લાભ લેવા આવેલા સૌ હરિભક્તો પર વ્યક્તિગત તથા જે તે સેન્ટરના હરિભક્તોને સામૂહિક રાજીપો આપ્યા બાદ કીર્તનના માધ્યમથી અદ્ભુત લાભ આપી સૌને સુખિયા કર્યા. તે વખતે વાલા ગુરુજીએ સૌ સંતો હરિભક્તો સમક્ષ જણાવ્યું કે સંતો, તમારી રજા વગર એક જાહેરાત કરું છું કે તારીખ 25, 26, 27 એમ 3 દિવસ બધા ઘરના હરિભક્તો દેશ વિદેશથી આવ્યા છે. તેમને કોઈ વિશેષ સેવા નહીં હોય અને સેવા હશે તો એ પણ લંડનના હરિભક્તોને હશે. તો આવા સેવા સિવાયના હરિભક્તો રાત્રે પારાયણ પછી શું કરશે? અને અમારે પણ બીજી કંઈ સેવા નથી તો અમે પણ શું કરીશું? તો 3 દિવસ રોજ રાત્રે વચનામૃત પારાયણ પૂરી થાય પછી ઠાકોરજી જમાડી ચેષ્ટા કરી ફરીથી મંદિરમાં અંગત સભા જેવું કરીએ એવી લાલચ રહે છે. તો સૌ વધારે બળિયા થાય. આ અમારી પ્રાર્થના, વિનંતી અને સૂચન છે. હરિભક્તો, આમાં તમે બધા રાજીને? અવરભાવમાં પોતે સંસ્થાના ગુરુપદે આરૂઢ છે, તેમને આજ્ઞા જ કરવાની હોય. પણ છતાંય મોટા મુક્તોની રીત કેવા દાસત્વપણાના દર્શન કરાવે. વળી ગુરુજીએ આનંદ કરાવતા કહ્યું, હવે સંતો જે નિર્ણય આપશે તેમ આગળ વધીશું. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ. આ અંગેનો નિર્ણય આપ આવતીકાલ રાત સુધીમાં જાહેર કરજો, એમ સંતોને વાત કરી. સ્વાગત સભા અન્ય પ્રોગ્રામો સાથે પૂર્ણ થઈ. બીજા દિવસે સવારે ગુરુજીની પ્રાતઃસભા હતી. પ્રાતઃસભા દરમિયાન ગઈકાલે થયેલી વાત પૂજ્ય સંતોને ફરીથી યાદ કરાવી જણાવ્યું. સંતો દયાળુ હોય, આપણી પ્રાર્થના સાંભળે. જેટલી વખત વધુ યાદ કરાવીએ તેટલું વહેલું મંજૂર થાય. રાત્રે સભાનું સેટિંગ થાય. પરંતુ ગુરુજીને ભીડો વધુ આવે, સતત બોલવાનું થાય. એક સભા બાદ તુરત જ બીજી સભા ગોઠવાય અને ગુરુજીને તકલીફ પડે માટે સંતોને સભા ગોઠવવાનો વિચાર નહોતો. પણ પછી પૂજ્ય સંતોએ ગુરુજીનો કથા વાર્તાનો આગ્રહ જોઈને રાત્રિ સભાની જાહેરાત કરી. જેઓ મહારાજ કથા વાર્તા માટે આગ્રહ જણાવતા તેવા જ આગ્રહના દર્શનવાલા ગુરુજીના જીવનમાં પણ થાય. અને કેમ ન થાય? મહારાજ જ જેઓની ક્રિયાના સંપૂર્ણ કરતા હોય તો રીત પણ એવી જ દેખાડે ને. પ્રથમ દિવસે એટલે કે તારીખ 25ના રોજ સાંજે વચનામૃત પારાયણમાં 2.5 કલાક લાભ આપ્યો. સભા રાત્રે 8:30 વાગે પૂરી થઈ. સૌ કોઈએ ઠાકોરજી જમાડ્યા. ફરીથી સંતો તથા મુમુક્ષુ હરિભક્તો લાભ લેવા માટે મંદિર સભા હોલમાં પહોંચ્યા. પ્રથમ 25 મિનિટ ચેષ્ટાનો લાભ આપ્યા બાદ ગુરુજી રાત્રિના 11:15 વાગ્યા સુધી કથા વાર્તાનો લાભ આપ્યા બાદ ઉતારે પધાર્યા. બીજા દિવસે ફરીથી પારાયણમાં 2.5 કલાક લાભ આપ્યા બાદ સુવર્ણ તુલા વિધિના પ્રોગ્રામ દરમિયાન સૌ કોઈ મુક્તોને દર્શન, આશીર્વાદ તથા સ્મૃતિ ભેટ અર્પણ કરીને રાજીપો આપ્યો. આમ રાતનું પારાયણ સેશન પૂર્ણ થતાં જ 9:30 થઈ ગયા. 9:45 વાગે ગુરુજી મંદિરમાં પધાર્યા. ઠાકોરજી જમાડ્યા અને ચેષ્ટા પૂર્ણ થતાં રાત્રે 10:45 થઈ ગયા. તો પણ વાલા ગુરુજીએ પૂછાવ્યું કે હરિભક્તો સભામાં કેમ આવ્યા નહીં? સંતોએ જણાવ્યું, હરિભક્તો ખૂબ થાક્યા હશે અને અત્યારે રાત્રે મોડું થઈ ગયું છે માટે હરિભક્તો આવી શક્યા નથી. માટે આપ પણ શયન માટે પધારો. આપે પારાયણમાં ખૂબ લાભ આપ્યો છે. વળી આજે બપોરે નગર યાત્રા હોવાથી આપને પણ બિલકુલ આરામ મળ્યો નથી. તો આપને પણ ઘણો થાક લાગ્યો હશે માટે રહેવા દઈએ. તેમ છતાંય કેટલાક હરિભક્તો હાજર હતા
તેમની સભા કર્યા બાદ જ ગુરુજી ઉતારા પર શયન માટે પધાર્યા. આહાહા, કેટલું ગરજુપણું! મોટા પુરુષ કેવા ગરજુ બન્યા છે. એમની ગરજના 10% પણ આપણે ગરજ બતાવશું તો મોટા ન્યાલ કરી દેશે. એમને એક જ સ્વાર્થ છે, હૈડે હૈડે હરી પધરાવવા છે. આપણે એક ડગલું મહારાજ અને મોટા પુરુષ તરફ ભરીશું તો તેઓ આપણી બાજુ 1000 ડગલા આગળ આવશે. અત્યાર સુધીના ઇતિહાસમાં આવી ગરજ બતાવનારા પુરુષ ક્યારેય નથી પધાર્યા. ઓળખી લેવા, સેવી લેવા, નહીં તો પસ્તાવા સિવાય કાંઈ હાથ ન લાગે. કોણ આવી વાતો કરશે, કોણ આપણને સુખિયા કરશે તેનો વિચાર કરવો. ત્રીજા દિવસે પણ બપોરથી રાત સુધી નિકટ દર્શન આપવામાં ઘણું મોડું થઈ ગયેલું. આજના દિવસે પણ બપોરનો આરામ મળ્યો ન હતો. રાત્રિના 9 વાગે ગુરુજી ઠાકોરજી જમાડવા પધાર્યા. જમાડીને ચેષ્ટા પૂર્ણ કર્યા બાદ કેટલાક હરિભક્તો સાથે અંગત બેઠક તથા અંગત મિટિંગમાં વાલા ગુરુજી વ્યસ્ત રહ્યા, જેમાં રાત્રિના 10:45 વાગી ગયા. છતાં ગુરુજીએ કહ્યું, ચાલો સભા કરીએ. વાલા ગુરુજીના મુખ પર અતિશય થાક જણાઈ આવતો હતો. સૌએ ના પાડી અને આરામ કરવા જણાવ્યું. તેમ છતાંય જે હરિભક્તો હાજર હતા તેમને સભાનો લાભ આપ્યા બાદ જ ગુરુજી ઉતારે પધાર્યા. 3 દિવસ દરમિયાન રાત્રિના 3 સેશનમાં ગુરુજીએ કથા વાર્તાનો લાભ આપી સૌને સુખિયા કર્યા. તેઓએ મહારાજના સંકલ્પોને સાકાર સ્વરૂપ આપવાની સેવામાં કદી પોતાના અવરભાવ સામું જોયું નથી. એક શિષ્ય હોવાના નાતે મળેલા મોટા પુરુષના અવરભાવ અને પ્રભાવનું જતન કરવાની દુનિયામાં પગરણ માંડીએ. જય સ્વામિનારાયણ. મારા બાપાશ્રી. બાળપણથી જ મુક્તરાજ અબજીભાઈ નવી લીલાઓ કરતા. આ મુક્તરાજ સૌને ઐશ્વર્ય પરચા ચમત્કાર જણાવતા. અબજીભાઈની આવી અલૌકિક ચેષ્ટા જોઈ સૌના માનસપટ પર સહેજે એવો વિચાર આવી જતો કે આ બાળમુક્ત કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ બહુ સમર્થ અને મોટા મુક્ત છે. અબજીભાઈ તો બાળપણથી જ 1 કે 2 માસ સુધી ઘણીવાર અન્ન જળ કે દૂધ દહીં લીધા વિના અખંડ મૂર્તિમાં જોડાઈ રહેતા. વળી ભાખોડિયા ભરતા શીખ્યા પછી પણ દોડતા દોડતા ઘરમાં જ્યાં ઠાકોરજીનું સિંહાસન કે ઘર મંદિર હોય ત્યાં પહોંચી જતા અને આંગળી ચીંધી સૌને મહારાજની મૂર્તિ બતાવતા. વળી બાળ સખાઓને પોતાની સાથે ધ્યાન કરવા બેસાડતા ત્યારે બીજા બાળ સખાઓ થોડીવાર આંખો મીચી રાખતા અને પાછા આંખો ખોલી રમવા લાગતા. જ્યારે આ મુક્તરાજ અબજીભાઈ તો ધ્યાન કરવા આંખો મીચતાની સાથે જ મૂર્તિના સુખમાં ઊંડા ઉતરી જતા. બાળ સખાઓ તેમને જગાડવા ઘણા પ્રયત્ન કરતા, પરંતુ અબજીભાઈ ધ્યાનમાંથી જાગૃત ન થતા એટલે બાળકો થાકીને પાછા રમવા લાગતા. થોડી વારે અબજીભાઈ જાગતા એટલે સૌ બાળ સખાઓને બેસાડી મહાપ્રભુની દિવ્ય મૂર્તિનું તથા સુખનું વર્ણન કરતા. પરંતુ બાળ સખાઓ મુક્તરાજની અલૌકિક સ્થિતિને સમજી શકતા નહીં. ક્યારેક સખાઓ સાથે આ મુક્તરાજ કાળી તલાવડીએ સ્નાન કરવા જતા તો ડૂબકી મારી કોણ વધુ સમય જળમાં રહે છે તેવી રમત રમતા. બીજા સખાઓ 2-3 કે 4 મિનિટ પાણીમાં રહી બહાર નીકળી જતા, જ્યારે આ મુક્તરાજ 1-2 કલાક સુધી પાણીમાં બેસી રહેતા. બધા મિત્રો મુક્તરાજને ખૂબ શોધતા, સ્તુતિ કરતા, ચિંતા કરતા અને રડી પડતા. ત્યારે મુક્તરાજ બહાર આવીને બધાને ધીરજ આપતા અને કહેતા, અમે તો ઠેઠ અક્ષરધામમાં જઈ મહારાજની મૂર્તિમાં થીજી ગયા હતા. પછી તમે પ્રાર્થના કરી એટલે મહારાજની ઈચ્છાથી અમે અહીં પાછા આવ્યા. આમ મુક્તરાજ દરેક રમતમાં કંઈક ને કંઈક ચરિત્ર કરી સૌને હેરત પમાડતા. ઝાલમડી દાવ રમતા તો બધા સખા તેમને પકડવા દોડી દોડીને થાકી જતા, કારણ કે જેટલા સખા એટલા સ્વરૂપ કરી પોતે દોડતા હોય તો ત્યાં કોને પકડવા, કેમ પકડવા? મુક્તરાજ અબજીભાઈ 9-10 વર્ષની ઉંમરે તો સવારમાં વહેલા ઉઠી મૂર્તિનું ધ્યાન કરવા બેસી જતા. ત્યારબાદ મુક્તરાજ શૌચવિધિ અને દાંતણ ક્રિયા પતાવી મહાપ્રભુની મૂર્તિને સંભાળતા થકા સ્નાન કરતા. મુક્તરાજ એક વસ્ત્ર પહેરી અને એક ઓઢી મંદિરમાં જઈ પવિત્ર આસન ઉપર બેસી પૂજા કરતા. સવારે અને સાંજે સુમધુર કંઠે વચનામૃત, ભક્ત ચિંતામણી તથા નિષ્કુળાનંદ કાવ્ય જેવા ગ્રંથ વાંચી
સૌને મહારાજના ગુઢાર્થ સમજાવતા. એક એક શબ્દ પર મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ, પંડિતો કે સંપ્રદાયના મોટા મોટા સદ્ગુરુવર્ય સંતો અર્થ ન કરી શકે તેવા પરોક્ષાર્થનો પ્રત્યક્ષાર્થ આ મુક્તરાજ સૌને સમજાવતા. તેમની દરેક વાતમાં નાનપણથી જ એ વાત મુખ્ય આવતી કે સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન છે. એકમેવા દ્વિતીય બ્રહ્મ, અજોડ અને સનાતન સ્વામિનારાયણ ભગવાન જ છે. એમની મૂર્તિમાં રસબસ ભાવે રહેલા અનાદિમુક્તો અનેક છે અને ભગવાન સ્વામિનારાયણ એક છે. અનાદિમુક્તો ભોગતા છે અને શ્રીજી મહારાજ દાતા છે. એમની આજ્ઞામાં રહેવું અને નિયમ ધર્મમાં ખબરદાર થઈ મહાપ્રભુજીને રાજી કરવા. આમ બાળપણથી જે એમની વાતો સાંભળતા તેમને એવી પ્રતીતિ સહેજે જ થઈ આવતી કે આ મુક્તરાજ મહારાજના સંકલ્પથી જ પ્રગટ થયેલા છે. તેમ છતાં મુક્તરાજ તો પોતે પોતાનો પ્રતાપ ઢાંકી ડબોરી સેવક ભાવે વર્તતા. કિશોર અવસ્થાને પામેલા મુક્તરાજને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે નંદ સંતોના બનાવેલા 1164 કીર્તન મુખપાઠ આવડતા, એટલે કે 4400 કીર્તન મુખપાઠ આવડતા. આ બધા ગુણો જ તેમની મહાનતાનું દર્શન કરાવતા. મુક્તરાજ જ્યારે મંદિરમાં ઠાકોરજી આગળ ઊભા રહી સુમધુર કંઠે કીર્તન બોલતા કે તેમના મુખે સભામાં બેસી કથા વાંચતા ત્યારે કેટલાય નિર્દોષ ભક્તોને સિંહાસનમાં બિરાજેલ મૂર્તિના દિવ્ય તેજોમય દર્શન થતા. કેટલાયને તે વખત અખંડ મૂર્તિ દેખાવા લાગતી. તો વળી કેટલાય ભક્તોને મહારાજ સાક્ષાત આ સભામાં આવીને બિરાજ્યા છે તેવા દર્શન થતા અને કેટલાકને તેજના અંબારમાં મહારાજની સાથે આ મુક્તરાજના પણ દર્શન થતા. આમ મુક્તરાજ અબજીભાઈ સૌ પ્રેમી અને નિર્દોષ હરિભક્તોને દિવ્ય દર્શનનો અનુભવ કરાવતા. તો વળી પ્રસંગોપાત પોતાના માતા પિતાને પણ દિવ્ય ભાવ જણાતા. એક વખત પાંચાભાઈ માંદા પડ્યા હતા. ઘણા દિવસથી માંદગીને લીધે તેઓએ કાંઈ જમાડેલું જ નહીં. એક દિવસ શરીરે થોડું સારું થયું એટલે દેવબાએ પૂછ્યું, તમારે કાંઈ જમવું છે? પાંચાભાઈએ ખજૂર જમવાની ઈચ્છા બતાવી, પણ ખજૂર લાવવી ક્યાંથી? બળદિયામાં ખજૂર મળતી નહીં અને મળે તો પણ લાવવા માટે ઢીંગલા હતા નહીં. તેથી દેવબાની આંખમાં આંસુ આવી ગયા અને ચિંતા કરવા લાગ્યા. એ જ સમયે મુક્તરાજ અબજીભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો. માતૃશ્રીની આંખમાં આંસુ જોઈ કહ્યું, શું થયું? કેમ ચિંતા કરો છો? ત્યારે દેવબાએ બધી વાત કરી. મુક્તરાજ તો નિખાલસ ભાવે બોલ્યા, તમે ચિંતા ન કરો, હું હમણાં જ ખજૂર લઈ આવું છું. અને 5-10 મિનિટમાં જ મુક્તરાજ તો નવી મોટી સુંદર ખજૂરનો થાળ ભરી ઘરમાં આવ્યા. ઠાકોરજીને ખજૂર ધરાવી પાંચા પિતાને તથા ઘરના સૌ સભ્યોને આપી અને પોતે પણ જમ્યા. આ અલૌકિક ચરિત્ર જોઈ માતૃશ્રીએ પૂછ્યું, હે મુક્તરાજ, આ ખજૂર ઢીંગલા વગર ક્યાંથી લાવ્યા? મુક્તરાજે કહ્યું, હે માતૃશ્રી, હું ખજૂર લેવા બહાર નીકળ્યો ત્યાં તો શ્રીજી મહારાજ ખજૂરનો થાળ ભરી સામે મળ્યા અને મને એ થાળ આપતા કહ્યું, લ્યો આ ખજૂર, તમારા પિતાશ્રીને જમાડજો અને સૌને પ્રસાદી આપજો. આમ મુક્તરાજના આવા નિત્ય બાળ ચમત્કાર જોઈ તથા મહારાજ સાથેની એકતા જોઈ માતા પિતા તથા ઘરના સૌ સભ્યોને પણ આ મુક્તરાજને વિશે દિવ્ય ભાવ વધવા લાગ્યો. સંતો મંદિરમાં આવતા ત્યારે મુક્તરાજ અબજીભાઈ સેવા કરવા માટે અડધા થઈ જતા અને દોડ કરી મૂકતા. મુક્તરાજ અબજીભાઈ સંતોના આસન પાથરી આપતા, વસ્તુ લાવી આપતા વગેરે સેવા કરવા મંડી પડતા. સંતો તેમનો મહિમા સમજી ના પાડવા છતાં તેઓ સદાય નિર્માનીપણે જ વર્તતા. વળી કોઈને ત્યાંથી રસોઈનું સીધું સામાન લાવવાનું હોય તો દરેક આંટે એક વસ્તુ જ લાવતા. ત્યારે સંતો કહેતા કે મુક્તરાજ, આ એક આંટે બધું લાવી દેતા હોય તો વધુ આંટા ખાવા ન પડે ને? ત્યારે મુક્તરાજ કહેતા, સ્વામી, સંતોની સેવા માટે વધુ આંટા ખાવા મળે તો મહારાજનો વધુ રાજીપો થાય ને? કેવી સેવાની ધગસ અને કેવો ઉત્સાહ! આમ મુક્તરાજ અબજીભાઈનું સંપૂર્ણ બાળપણ સૌના માટે અત્યંત સુખકારી હતું. જય સ્વામિનારાયણ.